હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો જય દ્વારકાધીશ, જય મહાદેવ. ફરીવાર અમારી નવી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે ને આ અમારો વિડીયો છે ને પહેલો વિડીયો છે કોમેડી, બરાબર? તો તમે બધા મિત્રો અમને સપોર્ટ કરજો. અને પહેલા તમારા પાત્રના નામ તમને કહી દો, બરાબર? મારું નામ છે મુકો. મારું નામ છે ટકો. હા, નામ તમને સમજાઈ ગયા. મારું નામ છે મુકો, ટકો અને ટકી. તો કેવા નામ લાગે છે કોમેન્ટમાં કહી દેજો. ને અમારો પહેલો વિડીયો તો પ્લીઝ બધા મિત્રો સપોર્ટ કરજો અમારી ચેનલને. આ ચેનલમાં તમે પ્લીઝ બધા મિત્રો સપોર્ટ કરજો. ને કેવા વિડીયો કોમેડી આવે ઇઝીલી કહેજો ને આઈડિયા અમને આપજો કેવા કોમેડી વિડીયો બનાવીએ. તો હાલો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ચેનલમાં તમે બધા નવા થશે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો તો વિડીયો આપણે કરીએ સ્ટાર્ટ. તો હવે છે ને આપણે છે ને આ છે ને જમીન ખોદી નાખીએ. ખોદી તો નાખીએ પણ આ ઢેફા બેફા છે ઘણા બધા. આપણે આમાં સાટવાનું છે કોથમીરી કંઈક આવે, પૈસા આવે. પછી આપણે છે ને આમાં સાટવાનું છે કોથમીરી એમાં, બરોબર? તો આપણે કહેતો ને પેલા ઢેફાને બેફા ભાંગી નાખીને ગેરીમી યાર બહુ થાય. ટાઈટનું વાતાવરણ તોય મારી બેટી ગેરીમી થાય, બોલો. હું તો રૂમાલ લેવો જોવા આમ ગળે બળે ટાઈટ ન હોય ને એમ, કાનમાં તો એનો વાંધો નહીં પણ આ ગળે ટાઈટ ન આવી દો મારા વાત. આપણે છે ને ઢેફા ભાંગી નાખી ખાઈ ખાવો ને. આવો ટકાભાઈ, હું હાલ ચાલ? હા, તમે શું કરો પણ? એલા ભાઈ જો ને પડો તારે કરવું. એલા ભાઈ કોથમીરી ધાણા ને એવું સાગવું મારે. એલા ભાઈ આ કોથમીર ધાણા ને એવું થોડું સટાય ક્યારે? તો શું કરવું લ્યો? ડુંગળીનો ભાવ અત્યારે હારા મારો છે. ડુંગળી સોપાય ડુંગળી. એ પણ ડુંગળી સોંપી પણ પૈસા હોય તો થાય ને. અરે રોકાણ હું કરી દઉં તમને. રોપ હું લાવી દઉં, ડુંગળી તમે સોપો. લા ભાઈ લાગે તમને બાવા થી ડુંગળીમાં ઈ ખબર છે પેલા? ના ભાઈ, મારે થોડીક એવી ડુંગળી હતી તો એ મારે તો ગાડી લેવા જવાનું છે નવી. એવું છે? હા. તો ભાઈ એવી વાતો કરવામાં પછી મને ગાડી લેવાનું મન થાય હો પાછું. તો તમે ડુંગળી સોપો, તમે ડુંગળી પાકશે એટલે ગાડી આવશે એટલે પૈસા તો મળશે જ તેમાંથી. તો પણ ડુંગળી સોંપી તો મારી પાસે રોપ કે કાંઈ નથી, પણ હું કરવું? તો તમને અત્યારે હું રોપે ગોતી આવી દઉં, રોકાણે હું કરી દઉં, પાકે તે મને પૈસા આપી દેજો. ઈ વાત તમે રાશી ટકાભાઈ, પણ મારી પાસે રૂપિયા હોય તો થાય ને. અત્યારે તો નથી, અત્યારે તો દેવા કે. અત્યારે તમ તારે હું અત્યારે રોકાણ હું કરી નાખું તમ તારે. તમે હોલા મુદાવ ડુંગળી સોપતા હોય તો. ઈ મારી બેટી વાત તમે રાશી હો તો એટલા પડામાં કેટલો રોપ જાય આમ અંદાજે અઠે ગઠે કોઈની જરી. અંદાજે એકાદો દગાડો જોહે કદાચ. તો હાલો ને આપણે કેરીએ ડુંગળીનું હો. આમ તો એક કામ કરીએ, આપણે ભાગ રાખી લઈએ એકા બીજી. તો કેમ થાય? તમને ભાગ આપી દઉં, રોપનો ભાગ આપી દઈ. હાથી તો રોપ નો ભાઈ સીધો ભાગ લે, બરોબર? કાંઈ વાંધો નહીં. તમે તારે ભલે હાલો, આ ભલે પહેરા લુગડા આપણે બાવા ભલે ચીરે હાલો ડુંગળી સોંપી દઈએ. ભાવ આવે તો આપણે હું એક ગાડી લઈ લઉં ને નવી એમ. તમારે પાસે અત્યારે કઈ છે કે છે જ નહીં? અત્યારે તો મારી પાસે રૂપિયો ને એવો ભાઈ, તમારે બધા પૈસા દેવા પડે. તો તમારે થોડા ઘણા તો રૂપિયા યાર દેવા પડે ને યાર. એટલા બધા તો મારી પાસે નથી કે ગાડી લેવા જ આવી નકર તો વધત પાછી. એટલે પણ હજી મારે આમાં કટર મારવાનું બાકી છે. ઢેફા તો આઈ કેદી ભાંગી રહ્યા આમાં. જો તો ઢેફા તો જો બા તમે કીવડે ઢેફા હે. એવું છે? તો હજી તો કટર મારવા મારે પૈસા નથી. તમે ગાડી કેદી લેવા જવાનો છો? ગાડી આજ જ લેવા જવાની છે, હમણાં લાગડે જવાનું છે. કઈ ગાડી લેવાની છે ખબર છે કે અઠે ગઠે લેવાની છે? નહીં, અઠે ગઠે નહીં લેવાની. ખબર છે, હમણાં નવું મોડલ નીકળ્યું. પેટ્રોલ વિના ની હાલે. પેટ્રોલ એ નો જોઈને કઈ સાર ની ગઈ નો જોઈ એમ ન હાલે. મારી બેટી ગાડી જો આવી જો મારે ત્યાં આપણું બોડું ભલે રહ્યું તો આપણે ભાઈ રોપ બોપ જોઈ આવી. બીજું હું હાથી હાલો રોપ જોવા જઈએ. તમે હાલો મારી હારે. અત્યારે હું ત્યાંથી પૈસા ગોતીને આપણે ડુંગળી સોંપી દઈ. હા તો એ વાત કરીએ. હાલો તો આપણે જઈ ગાડી જોવા પેલા, પછી ના રોપ ને એવું ગોચ્યું. હું કેવું તમારું? હાથી બરોબર છે. હાલો તે જઈએ તો આપણે. હાલો હાલો તો આપણે ટકાભાઈ આવી જશે તો ટકાભાઈ આવે છે ને આપણે રોપ લેવા જઈએ. રોપ ને ગાડી જોતા આવી કેવી ગાડી છે એમ, બરોબર? તો તમે બધા જોજો. હાલો હું વેચો બેન તમે? લે મુકાવે આપણે ત્યાં ગોદાવું ને રોપ કાંઈ નહીં મળી ગયો આપણે. એટલે મારે બેટી ઈ વાત હાસી હોય. આપણે ગાડી જોવા પછી જાવ પેલા તો રોપ લઈ લે. શું કેવું તમારું ટકાભાઈ? રોપ જો હવે પેલા તો આ રોપ તો સારો છે ભાઈ. કેમ લાગે તમને? કેમ લાગે ટકાભાઈ? રોપ તો સારો છે પણ આમાં અલગ અલગ છે. શું ભાવ હોય કોને ખબર? આ રોપ એ સારો છે જો મીડિયમ. શું ભાવ હોય કોને ખબર? આ ઓલો ધાણે લાગે. હું ધાણે મારા સાંટવાના છે. ધાણે લઈ લે. શું કેવું તું? હાથી લઈ લેવાનું ડુંગળી ભેગા સાડી દેવું. હા એમ તો આ ડુંગળીનો ભાવ શું છે બેન? આના છે 150 કિલો. હા પછી આ છે 170 કિલો. હા ને આ તો ડાયરેક્ટ 200 કિલો છે. અરે ભાઈ વાહ. ઉડી ગયેલો હે કે એટલે. એટલો બધો ભાવ કેમ સોંપી? જો તમે કીધા ટકાભાઈ ડુંગળી કેમ સોંપી આમાં? રોપનો ભાવ તો છે, ડુંગળીનો ભાવ છે ને રોપનો ભાવ તો રહે જ છે. હા આમ તો કાંજી તો હારી છે હો. આમ કઈ બેહરી બેહરી છે નહીં. એમ તો આ કાંઈ વાસી નહીં આવતી. તમ તારે જોઈ લો. કકડી છે આમ જોવો તમે. જોવો આમ તો કેમ કરું લઈ લેવો કે આપણે? થોડો ઘણો ભાવ ઉતરે તો લઈ. ભાવ તો નહીં ઉતરે હો. કાંઈક 10 રૂપિયા 20 રૂપિયા વધારે તમારે ફાયદો થાય આમાં. તમારે એમ છું ગાડી લેવાની વાતો કરવી નહીં. અમને ઓલાને ઘરે ભાવ ઉતારવા. અમારે જે હોય આમાં જ હોય. પણ આમાં અમારે ખોટ જાય ઘણી. રોપ આમ તો સારો જ છે પણ આમ જો કોક કળી બેસી ગયું એટલે 10 20 રૂપિયા ઉતારો કે તો બેહી અમને. દીધી ભાઈ એકે કળી નહીં. તમારે કઈ લેવાનું હોય તો બહાના કાઢોમાં.
ના લેવો તો છે જ કે મારે સોંપી તો છે. શું કેવું ટકા ભાઈ સોંપી દે સોંપી તો ડુંગળી. છે જ તે. ડુંગળી તો સોંપી જ છે. આમ જો આમ આ તગારામાં જો બે કડી બગડી ગયેલી તમારે નીકળી. કેટલો રોપ હતો તમને ખબર છે? બધો વેચાઈ ગયો મારે રોપ. વેસાજો પણ એટલો છે તો એટલો અમે બધે લઈ લે કઈક વ્યાજબી કરો કે તો લઈ લે. શું કેવું ટકા ભાઈ? સાચી વાત છે. થોડોક વ્યાજ બે તો આ બધાયનો મને હિસાબ કરી દો તો કેટલા થાય? કેટલા થાય હાલો કેટલા થાય ટકા ભાઈ? એટલે 500 રૂપિયા થતા હશે કદાચ. આ તો 500 રૂપિયા લઈ લે બીજું શું એલા ભાઈ? હાથે આપી દઈને લઈ લે. 790 રૂપિયા આપી દઈએ આપણે બીજું હું વ્યાજ દે કરી દઈએ. જવો છે બીજું. તો આપણે બધે રોપ લઈ લઈએ તારે ધાણે એમ લઈ લેવું હાલો. ને ખાતર એ અમારે નાખવું જ પડશે ડુંગળીમાં. ખાતરેય છે, જો મસ્તીનું. હા તો ડુંગળી શું છે ડુંગળી પાછું આ? એ ડુંગળી નખાય ઈ જ છે. એવું છે? હા. તો વાંધો નહીં. હા તો લેતો જાવ ને ભાઈ. હા, બધું લેતું જવાનું. પૈસા પૈસા હમણાં બાકી રહે ડુંગળી પાકી બાકી આપે. ન હોય. તો અત્યારે તો તમે અમારી કીધું પાસે ઈ પેલા. અત્યારે તો સેન દાદી ખમો થાય હું કેવું મારા ટકા? ખિસ્સામાં કાંઈ નથી. ખિસ્સામાં લઈ તો થોડા ઘણા ખિસ્સામાં તો કાંઈ આપો. નથી. મારી પાસે ભાઈ રૂપિયો અત્યારે છે નહીં બરોબર. તો અત્યારે તમે રોપ લેતા જઈ 10 દી પછી તમને પૈસા મળી જાય બીજું કઈ. અત્યારે તો અમે બાકીમાં તો કોઈને દીધો નહીં પણ હવે તો તમે લઈ જાઓ બીજું. હું તો પૈસા પાંચ દઈ દેવા પડશે. નહીં, નહીં, આપી દેવું, આપી દેવું. હાલો હાલો તો ટકા ભાઈ આપણે રોપ ભલે ગયા ફટાફટ. હાલો, અને એટલે મોડું થાય ડુંગળી સપ્પાનું મોડું થશે કટર આવી ગયું મારે ના પડું તાર થઈ જાય. એવું છે? તો? નાખો, નાખો, નાખો જલ્દી. અહીંયા ડુંગળી તો બધી ઉગવા જ માંડી, ઉતાવળી થઈ ગઈ. હા નાખજો હાલો હાલો ફટાફટ ભાઈ હાલો હાલો. તમે ટકા ભાઈ આ ખાતર ને ધાણા ને એવું લઈ લો બરોબર. હા, હા, હા તો હું જાઉં તમે આવજો ફટાફટ ગાય વાંધો નહીં, હાલો. હાલો, પણ પૈસા દીધા તો અહીંયા રાખીને પાછા. એ કાંઈ વાંધો નહીં દીધો હાલો. શું હાલો, મારે તો મારો રોપ તો બધો વેચાઈ ગયો. ચિંતા નહીં, નકર અહીં કાયમ બેસવું પડતું. એ ટકા ભાઈ આપણે રોપ તો લઈને કે પડું પડું તાર થઈ ગયું જોવો તમે. એવું છે? હું ખાતર લાવી નાખો. તમે પણ હું લાવું મુદા. હું મારી ટેકન લઈ આવી ડુંગળી સોંપવા તમ તારે. ના ઈ વાત છે કે મને તો કઈ સોંપતા આવડતી નહીં પહેલી વાર ડુંગળી સોંપું. અરે મારી ટેકીને બહુ ડુંગળી સોંપતા આવે. હું મારી ટેકીને લઈ આવી આગળ તમ તારે. હાલ તો ટકી બકીને બોલાવો ને આપણે બપોર થી ને તેડકો થી તો અહીં રહેવાય નહીં પાછું ના, ગરમી. ના, તમે હે ને ખાતર બાતર નાખી દો તો હું મારી ટેકીને લઈ આવું, બરોબર? હા તે વાંધો ને લાવું ખાતર બાતર એક નાખી દઉં ને તમે એમ ટકીને ગાય ગાલીને આવજો મોડું અરે થઈ જાય. આગળ લઈને આવ્યો તમે જુઓ. લાઈ લે. આ મૂકો ડુંગળીનું પૂરું ચાર કરી દેખ વીયો ગયો છે. હું ટકીને લઈને વીયો તે મૂકો તે વીયો ગયો તો આપણે ભાગ દેખો તો હવે ટકી ડુંગળી તો સોંપવી જ પડશે. કેવા ખેડૂ બેઠા તો હજી વિરુદ્ધ મેલીને આમ કરવા માંડ્યા તમે. ડુંગળી મને લાગે મૂકો થઈ ગયો હોય છે તમે ના ઘરે ગયો હોય છે તો આપણે ડુંગળી સોંપવા મળીએ. આપણે ભાગ રાખ્યો બરોબર. ડુંગળી તો સોંપવી જ જોઈએ ને આપણે. આથી મૂકાની વાત ન હોય હાલ આપણે સોંપવા મળીએ. અમથી ખેડૂ આવીને તો શું કાંઈ કરાય નહીં, ખોટા ટીક ટીક કરાઈને જતા. હાલો આપણે સોંપવા જ મળીએ. આથી હાલો સોંપવા મળીએ. ક્યાં પૂછે સોંપવા મળીએ? આપણે કઈ સોંપવાના છે એટલે ખબર નથી. આપણે ડુંગળી કરી છે આમાં એ આપણે પાણી દીધા છે ને ભાગ્યે જ દીધા છે. પાણી કાલે આવતું હોય કોને ખબર? એમને આપણે ડુંગળી વેચી આપણે ભાવ હારા મારો એવો બરોબર. એટલે તો આપણે ડુંગળી ભાગ રાખ્યો મૂકા બહુ પાસે. સારું કર્યું. આમાં કંઈક વધે તો સારું, નકર ઓલો ભાગ રાખ્યો એટલે આવી ડુંગળીનું ઈ તમે તાણી રાખે આ ડુંગળી. નહીં, નહીં, આપણે ઈ ડુંગળીના પૈસા આમાં નહીં નાખવાના. આપણે ગાડી લેવા લાવવાની છે હજી. રોપ બાકીમાં તો લાવાય, એને નહીં દેવા પડે. હા, દેવા તો જોહે જ ને. પેલા આ સોંપી જ દઈએ હાલ આપણે સોંપવા મળીએ. હાલો તો. પછી હા? તને ડુંગળી સોંપતા આવડે કે પાછું? લે, મને તો બહુ જ આવડે. હું તો દાડીએ જ દાતી. બોલો ડુંગળી સોંપતા. એવું છે? આ તમને આવડે કહું? મને તો આવડે જ ને. હું તો કેવડું છું. એમ નહીં હે? તો પાછું સીધી સોંપ દેવો ડુંગળી. ઊંધી ન સોંપતી ને તો આમાં ગાંઠિયા સીટી ના થાય તો આમ. એમ સીધી થાય પણ ઊંધી સોંપી કે તો ગાંઠિયા પાછા ઉપર રાખી ડુંગળીના. તો હું આપણે દાંતરડું લઈને ડાયરેક્ટ કોથળા ભરી લેવું. હા, ઈ કીધું જ થયું મને બેટા. આમ તો તમારે ઈ- કોથળીને નાયલું આવવાનું. મારે દાંતરડે કાપી નાખીને કોથળામાં નાખતું જવાનું. આમ તો ડુંગળી ઊંધી સોંપાય કેમ લાગે? માથે આવે કે ન આવે હે ડુંગળી? આવતા હશે મોટા મોટા ગોટા દડા. રામ શ્રી નામ જીતી કરવા જેવું. હા, ચાલે. તમારે ખેડૂત હેરખું કટરે ન મરાયેલું. રોડ દેખા નીકળે મોટા મોટા. ઈ ખેડૂતનો વાંક ન હોય, ઈ કટરવાળાનો વાંક હોય. તને ખબર ન હોય આમાં. તો ગાડી લેવી કરતા ટ્રેક્ટર લઈ આવે ને, ભાડા તો થાય. પણ એટલી બધી ડુંગળી નથી છે ને આપણે પાસે. ગાડી લેવા એટલે પૈસા દેવા. એ આમાં આ સોંપ્યું તો આપણે. તો આમાં શું કહેવાય સારો ભાવ આવી જાય ને તો ટ્રેક્ટર લઈ આવીશું આપણે. પણ ગાડી લેવો હતી મને તો ફરવા લઈ જાઓ કે? હા, હા, તને ખબર છે આપણે ગાડી કેવી પસંદ કરી ગઈ? મને થોડી કાંઈ ખબર હોય. હમણાં નવું મોડલ નીકળ્યું પેટ્રોલ વિના ની હાલે બોલ. ન્યા? હા, ઈ હું લાવું પછી તું જોવે કેવી ગાડી આવે એમ. થકી હમ? ડુંગળી દે આગળ સોંપાઈ જાય. મૂકો હજી દેખાતો નથી તે. તો ફોન કરો. હવે એક કામ કરીએ આપણે મૂકાની વાટ ન જોવી. આ ડુંગળી છે એટલી સોંપી દઈએ પછી મૂકાને ફોન કરીશું આપણે. આવે તો ઠીક છે. એને પછી ગાડીમાં ખબર પડે. મૂકાને કે હા. મૂકાને પૂછીએ બી ખબર પડે. તો ઠીક. ખબર પડે કે ન પડતી મૂકાને. અલા એ ટકા તમે તો ઘણી બધી ડુંગળી સોંપી દીધી હે. મૂકાભાઈ તમે તો અહીંયા આવી એવું નહીં તમારે તો પછી અમારે તો સોંપી જ પડે ને. તમે ક્યાં આવી ગયા? એટલે હું પૈસા ગોતવા ગયો આપણે ઓલા રોપ ને બાકી નહોતા હા, ઈ પૈસા ગોતવા ગયો. મેળા કે ભાઈ પૈસા? મેળા તો થોડાક હો ભાઈ 3-4% મેળા છે પણ મળી ગયા થોડા ઘણા.
તો વાંધો નહીં, જો આપણે જરૂર હતી જ તે ને મારે ગાડી લેવા જવાનું છે. હું કહું, મૂકો દેખાતો નથી ક્યાંય, તો શું કરશું હું કોઈ એમ. તે હવે તું આવજે, પણ ફોન બંધ તો કરાય ને તમારે. હવે હું કહું, આપણે ભાગ રાખ્યો તો પછી આપણે કરવું તો પડે ને થોડું ઘણું. ત્યાં તો હું કહું, સોંપવા મળ્યા હું. આ ઓલો બાજુમાં કોણ છે? તને ખબર? ના લે, ઈ મારી ટકી છે. એ લે, એવું છે? હા એ તમારી ટકી છે એમ ને? હા, મારી તમને ટકી છે. પાણી આવે તો કીધું નહીં. એ મને કઈ વાત કરે તો થાય ને આ ટકા ભાઈ. યા તો એવા ભાઈબંધો હોય પાસે કાંઈ. કાંઈ વાંધો નહીં, હાલો તમે ડુંગળી મુંગળી સોંપી દો ને, હેરખી સોંપ દો, પા ઊંધી ન હોગે હો. જે ઊંધી નો મારી ટકીને બહુ રોપતા આવડે. કામ એક તમે તો વાંધો નહીં, આવડે તો છે ને પાછી. હમ? કેળું ન હોય ત્યાં સોંપી દેવાય, નકર કેળું હે ને તો ઈ ટક ટક જ કરે. એ ટક ટક ની વાત ને ટકી ખબર પડે તમને આમાં. ડુંગળી પછી ઉપર ઉગે પાછી. અહીંયા. તો હેરખી સોંપ દો ડુંગળી ને આનો કંઈક ભાવ આવે ને તો આપણે કે પર ગાડી લેવા જવાનું છે. હો ટકા ભાઈ. એવું છે ને, તમારે લેવી છે ને? હા મારે લેવી જોઈએ ને ડુંગળી, કંઈક સારો બરો ભાવ આવે તો. આજે આ ડુંગળી સોંપાઈ જાય પછી આપણે ગાડી ધોવા જવાનું છે. કેમ થાય મુકાભાઈ? તે જાય ગાડી તો આપણને તો બહુ ખબર પડે હો ગાડીમાં ભાઈ. હા, તમને ખબર પડે ગાડીમાં? હા ગાડીમાં બહુ ખબર પડે ભલામણ આપણે. હા, ટકી કહેતી હી કે મુકાની કે પાછી ગાડીમાં ખબર પડે કે મને કે એને હારે લીધા પગ હોતી. પગ રે એવું પાછા ગોતતો એવી ગાડી હો. લે મને તો બહુ ખબર પડે. હાલો તમે ડુંગળી સોંપી દો ને પછી જાય ગાય ખાવ ને ગાડી લેવા. હાથી હાલો, અમે સોંપી દઈએ કઈ કા, હવે જરીક જ બાકી છે પછી જઈએ આપણે. હાલો હાલો ફટાફટ સોંપી દો ને, હાલો હું આંટો મારતો રહ્યો ને. હાથી કાંઈ વાંધો નહીં, હાલો. હાલો સોંપી દો ગાય ફટાફટ. તો હવે છે ને મારા વાલા આપણે છે ને આ વિડીયો અહીંયા પૂરો કરી, કેમ કે છે ને આ વિડીયો આમાં આપણે ગાડીની ક્લિપ નાખીએ ને તો બહુ મોટો વિડીયો છે બરોબર. તો આની પછીની એક બીજો વિડીયો આવશે બરોબર, પાર્ટ 2. તો આ ચેનલને બધા મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, તો નોટિફિકેશન બધા ઓન રાખજો, તો તમારી સાથે બીજો વિડીયો જોવા મળી જશે. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી એન્ડ કરીએ. કેવો વિડીયો લાવ્યો છે કોમેન્ટમાં કહેજો. શું કેવું તમારું બધા? ગાડી હું કરવું અમારે ઈ બધા કહેતા રહેજો. હા એમ. હવે તો આ વિડીયો બધા પૂરો કરીએ તો બધા મિત્રો બાય.